ફ્રેન્ડ્સ, હું મુદ્રા અને આજે આપણે ફરી બેઝિક મેથ્સમાં આગળ જઈશું. લાસ્ટ ટાઈમ તમને બેઝિક મેથ્સમાં અનુરાગ સરે એલિમિનેશન મેથડ વિશે કીધું હતું, જેને લોપની રીત પણ કહીએ છીએ. તો આજે આપણે એના સમ્સ એટલે કે દાખલા કરીશું આગળ. એલિમિનેશન મેથડ કે એક ચલના લોપની રીત જેને આપણે કહીએ છીએ, એમાં શું કરીએ છીએ કે બે સમીકરણ કે બે ઇક્વેશન્સ હોય છે, એમાંથી આપણે ઈધર એક્સ ને રાખીએ છીએ ઓર વાય ને રાખીએ છીએ. કોઈ એક વેરિયેબલને આપણે એલિમિનેટ કરીએ છીએ, ઈધર આપણે એક્સ ને એલિમિનેટ કરીએ છીએ કે વાય ને એલિમિનેટ કરીએ છીએ, એટલે એને એલિમિનેશન મેથડ કહેવાય છે. આપણે આમાં એક્સ અથવા વાય, એક્સ અને વાય બંને ચલ પદો છે, ક્યાં તો આપણે એક્સ ને કાઢી નાખીએ છીએ અને ક્યાં તો વાય ને કાઢી નાખીએ છીએ, એટલે આને લોપની રીત કહેવાય છે. તો આજે આપણે સમ્સ કરીશું, જે લાસ્ટ ટાઈમ તમને હોમવર્કમાં આપ્યા હતા, જે ઘણા લોકોએ કરીને મોકલ્યા જ નથી, પણ સ્ટીલ આઈ વિલ સોલ્વ ધેમ હિયર. અને તમને ત્રણ અલગ અલગ રીત નહીં, પણ ત્રણેયને અલગ અલગ મેથડ એટલે કે સ્પેસિફિક મેથડ તો આપણને જે તમને સરે કરાવી એ જ રહેશે, પણ એ મેથડમાં ક્યાં એડિશન, ક્યાં સબટ્રેક્શન એટલે ક્યાં સરવાળો કરવો, ક્યાં બાદબાકી કરવું, ક્યાં કયો સહગુણાંક સાથે મલ્ટિપ્લિકેશન કરવું, કોફિશિયન્ટ સાથે કયો કોફિશિયન્ટ યુઝ કરવો, એના વિશે આજે થોડી વધારે ડિટેલમાં વાત કરીશું અને સમ સોલ્વ કરીશું. સો આપણે પહેલા સમથી સ્ટાર્ટ કરીએ. જો ફર્સ્ટ એક્ઝામ્પલ હતો x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 5 અને 2x માઇનસ વાય ઇક્વલ્સ ટુ 4. તો સૌથી પહેલા શું કરવાનું, લેબલ બોથ ઇક્વેશન્સ એઝ 1 and 2. બંને સમીકરણને 1 અને 2 તરીકે દર્શાવો. તો મેં x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 5 ને 1 અને 2x માઇનસ વાય ઇક્વલ્સ ટુ 4 ને 2 કહી દીધું. હવે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. સેકન્ડ સ્ટેપ શું કહે છે, કોઈ પણ એક ઇક્વેશન ચૂઝ કરો અને એ ઇક્વેશનમાં x અથવા y બેમાંથી કોઈ એકના કોફિશિયન્ટ બીજા ઇક્વેશનને બરાબર બનાવો. એટલે કે મેં સપોઝ અહીંયા ચૂઝ કર્યું ઇક્વેશન નંબર 1 એન્ડ આઈ હેવ ડિસાઇડેડ કે અહીંયા સેકન્ડ ઇક્વેશનમાં x નો કોએફિશિયન્ટ શું છે, 2 છે. તો હું પણ ઇક્વેશન 1 માં x નો કોએફિશિયન્ટ 2 બનાવીશ. એટલે અહીંયા મારે શું કરવું છે કે મેં ઇક્વેશન પહેલું ચૂઝ કર્યું અને મેં નક્કી કર્યું કે આનો જે x નો કોએફિશિયન્ટ છે, જે સહગુણાંક છે, અત્યારે શું છે 1 છે, પણ બીજા સમીકરણનો શું છે 2 છે સહગુણાંક. તો મારે પ્રથમ સમીકરણના x નો સહગુણાંક બીજા સમીકરણના x ના સહગુણાંકને બરાબર બનાવવો છે. તો પ્રથમ સમીકરણને હું 2 વડે ગુણાકાર કરીશ. I have decided here that I want coefficients of x in equation 1 and equation 2 same. So what I'll do is here I'll multiply equation 1 with 2. So I'll get 2x here and 2x is already present in equation 2. So અહીંયા આપણે મલ્ટીપ્લાય કર્યું ઇક્વેશન 1 ને 2 થી. તો હવે ઇક્વેશન છે, ઇક્વેશનમાં શું હોય, વચ્ચે બરાબરની નિશાની પણ હોય છે. તો આપણે આખા સમીકરણ, આખા ઇક્વેશનને 2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બરાબરની નિશાનીની ડાબી બાજુ અને જમણી બાજુ જે પણ ટર્મ્સ રહેલા છે એને આપણે 2 થી ગુણાકાર કરીશું. એટલે મલ્ટિપ્લિકેશન ટુ ઇક્વેશન ડઝન્ટ મીન either multiplying on left hand side of equal to sign or right hand side. It means multiplication of 2 on both left and right hand side of the equal to sign. Okay, so we get the equation as 2x plus 2y equals to 10. તો હવે આપણને કેટલા ત્રણ ઇક્વેશન મળી ગયા અને આપણો સ્ટેપ 3 શું કહે છે, એડ ઓર સબટ્રેક્ટ, સરવાળો અથવા બાદબાકી કરો 2 અને 3 ને લઈને. ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 ને લઈને સરવાળો કે બાદબાકી કરો. તો અહીંયા હું એવું વિચારું છું કે હું સમીકરણ 2 માંથી સમીકરણ 3 ને બાદ કરું છું. તો હવે મારું સમીકરણ 2 શું છે, 2x y equals to 4. તો મેં અહીંયા લખી દીધું 2x y. ફર્સ્ટ we'll look into only left hand side. પહેલા આપણે ડાબી બાજુ પર જ ધ્યાન આપીશું બંને સમીકરણની. તો મારે 2 માંથી 3 બાદ કરવાનું છે. I have to subtract 3 from 2. So 2x minus y minus
2x + 2y, 2 માં 3 ને આપણે સબટ્રેક્ટ કર્યું. હવે એવી જ રીતે રાઈટ હેન્ડ સાઈડ પર પણ શું થશે, ઇક્વેશન 2 ની રાઈટ હેન્ડ સાઈડમાંથી આપણે ઇક્વેશન 3 ની રાઈટ હેન્ડ સાઈડ સબટ્રેક્ટ કરીશું. એટલે શું થશે, 4 - 10. આઈ હોપ આટલું સમજ પડી હશે. હવે અહીંયા આપણે બ્રેકેટ્સ ખોલીશું. આ બ્રેકેટ ખુલશે તો શું થશે, -2x થઈ જશે અને અહીંયા આ પ્લસ છે તો અહીંયા પ્લસની બદલે શું આવી જશે, માઇનસ. હવે જુઓ 2x આ +2x છે અને આ -2x છે, તો +2x ને -2x શું થશે, ઉડી જશે. તો શું રહ્યું, -y - 2y. માઇનસ માઇનસ એટલે શું થશે, હવે સરવાળો થશે એટલે -3y થઈ જશે અને સામેની બાજુ શું થશે, 4 - 10, 4 - 10 -6, એટલે અહીંયા શું આવી ગયું, -6. હવે અહીંયા માઇનસની સાઇન અહીંયા માઇનસની સાઇન કેન્સલ થઈ જશે તો y = શું થઈ જશે, 6/3. હવે આ તો આપણને બધાને જ ખબર છે 6/3 = 2. આ તો આપણે જોયું ઇફ મેં ઇક્વેશન સબટ્રેક્ટ કર્યા. હવે મેં ઇક્વેશન એડ કર્યા હોત તો 2 અને 3 ને મેં એડ કરી દીધા ડિરેક્ટલી. 2 અને 3 ને પણ નહીં, 1 અને 2 ને હું ડિરેક્ટલી એડ કરી દઉં છું. અહીંયા આપણે શું કર્યું, 2 અને 3 નો યુઝ કર્યો. હવે હું ડાયરેક્ટલી 1 અને 2 નું કરું તો શું થાય, 1 અને 2 કેમ લીધા મેં, કારણ કે y નો સહગુણાંક એટલે y નો કોએફિશિયન્ટ ઇક્વેશન 1 અને 2 માં શું છે, સેમ છે, જે 1 છે, બટ દે આર ઓફ ડિફરન્ટ સાઇન. બંનેની નિશાની અલગ છે, પ્લસ અને માઇનસ. તો આપણે તો છેલ્લે શું કરવાનું છે, y ને એલિમિનેટ કરવાનો છે, y ને કાઢી નાખવાનો છે. તો આ તો ચાલે, એક પ્લસ છે ને એક માઇનસ છે તો એમ જ ઉડી ગયા. તો સાદી રીતે હું ખાલી 1 અને 2 ને એડ કરી દઉં એટલે કે સરવાળો કરી દઉં. તો બંનેની જમણી બાજુ x + y વત્તા 2x - y = 5 + 4. હવે અહીંયા જો બ્રેકેટ ખોલીશું, કૌંસ ખોલીશું તો પણ શું થશે, એક +y મળશે ને એક -y મળશે, તો બંને ઉડી જશે. તો 3x = શું થઈ ગયું, 9. x એટલે શું થશે, 9/3 એટલે કે 3. હવે x = 3 ની વેલ્યુ હું આ ઇક્વેશન નંબર 1 માં મૂકું તો શું થશે, 3 + y = 5. તો y = 5 - 3 એટલે y = 2. તો આ મેથડથી પણ y = 2 જ આવ્યું અને આ આપણે બીજી મેથડ કરી એનાથી પણ y = 2 જ આવીએ. હવે આ જે બીજી મેથડ કરી છે આ વાળી, એનાથી આપણે જોઈ લઈએ કે x ની વેલ્યુ શું મળે છે. તો અહીંયા આપણે હવે શું કરવાનું છે, x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. y = 2 છે તો y = 2 ને હું ઇક્વેશન નંબર 1 એટલે સમીકરણ 1 માં મૂકીશ તો x + 2 = 5. તો x = 5 - 2 એટલે કે 3. તો બંને મેથડથી x ની વેલ્યુ 3 અને y ની વેલ્યુ 2 મળી. તો બંને મેથડ્સ વેલિડ છે. તો by solving pair of equations we get x = 3 and y = 2. આપે દ્વિચલ સુરેખ સમીકરણમાંથી x = 3 અને y = 2 ની કિંમત મળી. હવે આપણે બીજો એક ક્વેશ્ચન જોઈએ. આ હતો તમારો સેકન્ડ એક્ઝામ્પલ હોમવર્કનો બીજો પ્રશ્ન. 11x - y = 6 and 2x + 3y = 17. તો અહીંયા પણ આપણે ઇક્વેશન્સને લેબલ કરી દઈશું 1 and 2. આ તમારા સ્ક્રીન પર તમને ક્લિયરલી દેખાય છે. હવે આપણે શું કરવાનું છે, કોઈ પણ એક ઇક્વેશન ચૂઝ કરવાનું છે અને એનો કોઈ એક વેરિયેબલ, કોઈ પણ એક અચલ પદનો સહગુણાંક બીજા ઇક્વેશનના સહગુણાંક એટલે કે બીજા ઇક્વેશનના કોએફિશિયન્ટ સાથે સેમ કરવાનો છે. તો અહીંયા પણ આપણે ચૂઝ કર્યું ઇક્વેશન 1 અને અહીંયા y નો કોએફિશિયન્ટ સેમ બનાવવો છે એવું આપણે ડિસાઈડ કર્યું. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે કે કયા વેરિયેબલનો કોએફિશિયન્ટ આપણે સેમ બનાવવાનો, કયા ચલ પદોના સહગુણાંક આપણે સેમ બનાવવાના, x કે y. તો જોવાનું કે x ના જેના સહગુણાંક મોટા હોય ને એને સરખા કરવા નહીં જવાનું, જેના સહગુણાંક નાના હોય એને સરખા કરવા જવાનું. એટલે જોવાનું કોએફિશિયન્ટ્સ જે ટર્મના મોટા હોય, ઇફ x ના કોએફિશિયન્ટ્સ અહીંયા 11 અને 2 છે તો એનું સિમ્પલી મલ્ટિપ્લિકેશન કરો 11 × 2 તો શું થઈ ગયું 22. એટલે બહુ મોટો નંબર બને છે. વેરેઝ
અહીંયા y ના કોએફિશિયન્ટ શું છે 1 and 3, તો 1 into 3 શું થઈ ગયું 3 જ છે, તો એ સ્ટીલ નાનું છે, 22 કરતા તો ઘણું નાનું છે. તો we'll try to make coefficient same of y rather than x. એટલે હવે અહીંયા શું કર્યું કે મેં ઇક્વેશન 1 ને હવે હું 3 થી મલ્ટીપ્લાય કરી દઈશ. આગળના ક્વેશ્ચનમાં આપણે શું કર્યું હતું કે જે બીજું સમીકરણ હોય એમાં જે y ની નિશાની હોય એ જ નિશાની આપણે સમીકરણ 1 માં લાવવાની કોશિશ કરતા હતા, પણ અહીંયા મેં એવું નથી કર્યું. અહીંયા મેં શું કર્યું છે બંનેના ખાલી સહગુણાંક એટલે કે બંનેના ખાલી કોએફિશિયન્ટ સેમ કરવાની છું, બટ આઈ વિલ નોટ મેક ધ સાઇન સેમ. એટલે અહીંયા માઇનસ છે તો હું પ્લસ વાય કરવાનો ટ્રાય નથી કરતી. આઈ વિલ જસ્ટ મેક ધ કોએફિશિયન્ટ સેમ. એટલે મારે અહીંયા ખાલી 3 જ એડ કરવો છે, મારે આ માઇનસનું પ્લસ નથી કરવું. એટલે શું કર્યું 11x minus y equals to 6 into 3, તો 33x minus 3y equals to 18 થશે. તો હવે અહીંયા શું થયું આપણને 3 ઇક્વેશન્સ મળી ગયા છે. જે ઇક્વેશન નંબર 3 છે આપણને ઇક્વેશન નંબર 1 માંથી મળ્યું છે, પણ આ અહીંયા જે મેં મેથડ પરફોર્મ કરી છે આ સમ માટે, એમાં મેં શું કર્યું છે આઈ હેવ kept in mind કે મારે ખાલી કોએફિશિયન્ટ સેમ કરવાના છે, પણ સાઇન્સ ડિફરન્ટ રાખવાની છે. એટલે માઇનસ અને પ્લસ જ રાખવાનું છે. એટલે અહીંયા માઇનસનું માઇનસ રહ્યું. મેં માઇનસને પ્લસ પર કન્વર્ટ કરવા પર વધારે જોર આપ્યું નથી. I have kept my focus on converting just coefficients. એટલે મારે બેના કોએફિશિયન્ટ સેમ બનાવવા છે. તો હવે શું કરીશું સિમ્પલી ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 3 ને એડ કરી દઈશું, કારણ કે જુઓ અહીંયા પ્લસ 3y અને માઇનસ 3y શું થઈ જશે કેન્સલ થઈ જશે, કપાઈ જશે, શૂન્ય થઈ જશે. આપણે વધારે બેટર રીતે જોઈએ. હું સમીકરણ 2 અને સમીકરણ 3 નો સરવાળો કરું છું. એટલે 2x plus 3y ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. તો સમીકરણ 2 નું ડાબી બાજુ શું છે 2x plus 3y અને લેફ્ટ હેન્ડ સાઈડ સમીકરણ ઇક્વેશન 3 ની શું છે 33x minus 3y equals to right hand side of equation number 2 17 and plus right hand side of equation number 3 18. તો 2x plus 3y plus 33x minus 3y equals to 35. 17 plus 18 એટલે શું થશે 35. અહીંયા મેં બ્રેકેટ્સ ઓપન કરી દીધા છે, કૌંસ ખોલી દીધા છે. તો હવે આ પ્લસ 3y એન્ડ માઇનસ 3y શું થઈ જશે 0. તો અહીંયાથી મેં ટર્મ જ નથી લખી. 2x plus 33x એમના એમ રહેશે ને અહીંયા શું થશે 35. તો 35x equals to 35 થઈ ગયું. 33 plus 2x શું થાય 35x થઈ જાય. તો x equals to 35 divide by 35 એટલે x equals to શું થઈ ગયું 1. અહીંયાથી આપણને x ની વેલ્યુ શું મળી 1. હવે આપણે x ની આ 1 વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં મૂકીએ. શું હતું 11x minus y equals to 6 હતું. તો 11 into 1 minus y equals to 6. તો minus y equals to 6 અને અહીંયા 11 પ્લસ છે તો એને હું રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ લઈ જઈશ તો શું થઈ જશે -11. તો માઇનસ વાય બરાબર શું થઈ જશે -5. 6 minus 11 11 મોટો છે 6 કરતા અને એની નિશાની માઇનસ છે, તો જવાબ શું મળશે -5. તો y બરાબર શું થઈ ગયું 5. y equals to 5. So by solving given pair of equations we get the value of x equals to 1 and y equals to 5. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણમાંથી x બરાબર 1 અને y બરાબર 5 કિંમત મળી છે. આઈ હોપ આ મેથડ પર તમને સમજ પડી હશે. હવે તમારું લાસ્ટ એન્ડ ફાઇનલ એક્ઝામ્પલ x plus y equals to 5 and x minus y equals to 4. આ એક્ઝામ્પલમાં મેં સ્ટેપ્સ નથી લખ્યા બીકોઝ તમે એક્ઝામમાં પણ સ્ટેપ્સ નહીં લખી શકો. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4. વી હેવ ટુ ગેટ યુઝ ટુ ઇટ વિધાઉટ સ્ટેપ્સ, અને આપણે સ્ટેપ શું હશે એ યાદ રાખવું પડશે. હવે આ ક્વેશ્ચનનું સ્પેશિયાલિટી આમ ફટાફટ થઈ જાય ને એ છે આવા ક્વેશ્ચન તમે બહુ જલ્દી સોલ્વ કરી શકો. આ ક્વેશ્ચનમાં એવી ખાસિયત શું છે તો એ છે કે x અને y ના સહગુણાંક બંને સમીકરણ જે બંને આપેલ સમીકરણ છે એમાં 1 છે. સહગુણાંક બંનેનો 1 છે, કોએફિશિયન્ટ્સ 1 છે x and y ના બંને ઇક્વેશન્સમાં. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ઇક્વેશન 1
એન્ડ ઇક્વેશન 2 બંનેમાં x ના કોએફિશિયન્ટ્સ એટલે કે x ના સહગુણાંક શું છે 1 છે અને બંને +1 છે, વેરેઝ y ના કોએફિશિયન્ટ્સ y ના સહગુણાંક સમીકરણ 1 અને 2 માં 1 છે પણ કેવા અલગ નિશાની વાળા એટલે વિથ ડિફરન્ટ સાઇન, એકમાં +1 છે અને એકમાં -1 છે. તો વોટ આઈ વિલ ડુ ઇઝ કે આને હું સિમ્પલી બંનેને એડ કરી દઈશ, બંને ઇક્વેશનને હું એડ કરી દઈશ એટલે શું થશે +y અને -y ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. તો આપણે જોઈએ કે બંને ઇક્વેશન્સને એડ કરીએ તો શું મળે છે. તો બંનેનું લેફ્ટ હેન્ડ સાઈડ એડ કરીશું, ડાબી બાજુ એડ કરીશું અને બંનેની જમણી બાજુનો સરવાળો કરીશું. તો x + y એ ઇક્વેશન 1 ની ડાબી બાજુ છે અને x - y ઇક્વેશન 2 ની ડાબી બાજુ છે. તો x + y + x - y બરાબર 5 + 4 બંનેના જમણી બાજુમાં રહેલ ટર્મ્સનો સરવાળો. હવે બ્રેકેટ્સ ખોલી દઈએ તો x + y + x - y = 9. હવે અહીંયા +y and -y બંને સેમ વેલ્યુ મીન્સ સેમ ટર્મ્સ છે પણ વિથ ડિફરન્ટ સાઇન, બંનેની નિશાની અલગ છે પણ છે કેવા ચલપદ સરખા, તો એ કેન્સલ થઈ જશે એટલે કે 0 થઈ જશે. તો x + x બરાબર 9 થઈ ગયું. તો 2x = 9. તો x = શું થઈ ગયું 9/2. હવે x = 9/2 ને હું ઇક્વેશન નંબર 2 માં મૂકું છું. અત્યાર સુધી આપણે બધામાં શું કરતા હતા ઇક્વેશન નંબર 1 માં મૂકતા હતા, હવે આ વખતે મેં ઇક્વેશન નંબર 2 માં મૂક્યું. x - y બરાબર 4 એ આપણું હતું સમીકરણ 2 ઇક્વેશન નંબર 2. તો એમાં મેં x ની કિંમત મૂકી દીધી 9/2. તો 9/2 - y = 4. તો -y અને અહીંયા +9/2 છે તો એ રાઈટ હેન્ડ સાઈડ જશે તો શું થશે -9/2. તો 4 - 9/2. તો -y = 4/1 -9/2. હવે અહીંયા 4 નું છેદ 4 નો ડિનોમિનેટર શું છે કશું નથી એટલે આપણે શું અઝ્યુમ કરીએ 1 છે. હવે આપણે 9/2 એટલે ડિનોમિનેટરમાં ટર્મ કયું લાવવાનું છે 2. તો આ તો આપણે ફ્રેક્શન સબટ્રેક્શનમાં શીખી લીધું છે કે કેવી રીતે કરવાનું. તો 4 × 2 / 1 × 2 એટલે 8/2 - 9/2. 9/2 તો એમનું એમ જ રહેશે એટલે હું એને આવી રીતે લખી શકું ડિનોમિનેટરમાં 2 અને 8 - 9 એટલે કે -1/2. હવે અહીંયા પણ માઇનસ છે અને y ની આગળ પણ માઇનસ છે તો એ બંને શું થશે ઉડી જશે એટલે y ની કિંમત શું મળી 1/2. બરાબર. તો આ બે સમીકરણને આપણે હલ કર્યા, એનું સોલ્યુશન લાયા and by solving given pair of equation we get value of x = 9/2 and y = 1/2. x = 9/2 અને y = 1/2 આપણને કિંમત મળી ક્યારે જ્યારે આપણે આ બે દ્વિચલ સુરેખ સમીકરણને સોલ્વ કર્યા. હું આગ્રહ રાખીશ અને આઈ વિલ સે કે તમે આ ત્રણેય ક્વેશ્ચન્સ ફરી સોલ્વ કરજો તમારી જાતે. આ તમે એકવાર વિડીયોમાં તો જોયા જ હશે પણ ફરી એકવાર જાતે સોલ્વ કરજો અને ક્યાંય પણ ડાઉટ હોય તો યુ કેન આસ્ક ઇન કમેન્ટ સેક્શન ઓર તમે ગમે ત્યારે પૂછી શકો છો. આ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરજો તો તમને સારું થશે, આ તમને એકદમ આવડશે ને આ આગળ જતાં બહુ જ હેલ્પફુલ છે આ બધી મેથડ્સ. સો આજના માટે આટલું જ. ટિલ ધેન થેન્ક યુ.